वास्तुदेव नमस्तुभ्यं भूसय्या प्रभो मदगृहे धनधान्यादि समृद्धिं कुरु सर्वदा। વાસ્તુશાસ્ત્ર જે દિશાઓ ઉપર આધારિત રાખે છે, દિશા વસ્તુ સ્થિતિ. આજે આપણે વાત કરીએ વાસ્તુશાસ્ત્રમાં મહત્વપૂર્ણ દિશા એટલે ઈશાન કોણ, જે ઉત્તર દિશાથી 45 ડિગ્રી પર પડતા કોણ ઉપર વિદ્યમાન દિશા એટલે ઉત્તર અને પૂર્વની બરાબર મધ્યનો ભાગ, જેને નોર્થ ઈસ્ટ પણ કહેવામાં આવે કે જેને ઈશાન પણ કહેવામાં આવે છે. એ દિશાની વાત કરીએ. અન્ય બીજી દિશાઓ કરતા ઈશાન કોણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. જે શુભ દિશા છે, મનની સ્પષ્ટતા અને જીવનની દ્રષ્ટિ, આ વિભાગનું મહત્વ છે. આ વિભાગ ચુંબકીય ઉર્જાનું ખૂબ જ શક્તિશાળી ક્ષેત્ર છે. આ દિશા વાસ્તુ પુરુષનું મસ્તક ગણવામાં આવે છે. અહીંના બે દેવતા છે, એક પ્રથમ પદ અને બીજું 32મું પદ. 32મા પદ ઉપર દીતિનું સ્થાન છે અને પ્રથમ પદ ઉપર શિખીનું સ્થાન છે. શિખી જેને ભગવાન શિવ પણ માનવામાં આવે છે, જેને ભગવાન ઈશાન પણ કહેવામાં આવે છે, જેને અગ્નિ પણ કહેવામાં આવે છે. શિખીનું સ્થાન છે. શિખી જેના મસ્તકમાં પ્રજ્વલન છે, અર્થાત આ પ્રારંભની ચિનગારી છે, તણખો છે જે પ્રારંભ કરે છે. તો આ દિશા પ્રારંભની દિશા કહેવામાં આવે છે. આ વિભાગ જ્ઞાન અને આધ્યાત્મનો વિભાગ પણ કહ્યો છે. જ્ઞાન અને આધ્યાત્મનો વિકાસ પણ કરે છે. આ વિભાગને ઈશાન એટલે શિવ અર્થાત ભગવાનનો ખૂણો પણ કહેવામાં આવ્યો છે. શિવનો ખૂણો, ભગવાન ઈશ્વરનો ખૂણો કહ્યો છે. આ વિભાગમાં વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે, ઐશાન્યામ દેવતા ગેહમ, ઈશાન કોણમાં દેવ મંદિર હોવું જોઈએ, ભગવાનનું મંદિર, ભગવાનનું ઘર. પૂજા ઘર માટે આ વિભાગ ઉત્તમ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વિભાગના સ્વામી શિવજી છે. આ વિભાગ ધન, સ્થાવર, સ્વસ્થતા અને આરોગ્ય તથા સફળતાના વિભાગ તરીકે પણ કાર્યરત છે. આ ક્ષેત્ર આધ્યાત્મિક અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. આ દિશા ક્ષેત્ર દેવગુરુ બૃહસ્પતિ દ્વારા સંચાલિત થાય છે. અર્થાત ઈશાન કોણના જે ગ્રહ છે એ ગુરુ બૃહસ્પતિ છે. અહીંયા ગુરુની પવિત્ર રશ્મિઓનું સંચાલન રહેતું હોય છે. તથા આ ક્ષેત્રનું તત્વ જે છે તે જલ તત્વ કહ્યું છે. આ ક્ષેત્રમાં તત્વ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવે તો માનસિક અને શારીરિક નુકસાન પ્રદાન થાય છે. આ વિભાગમાં શૌચાલય કેન્સરનું કારણ બને છે, અથવા તો ન્યુરોલોજીકલ સમસ્યાઓ આ વિભાગમાં શૌચાલયના કારણે જન્મતી હોય છે. આ વિભાગમાં શૌચાલય ગંભીર બીમારીઓ આપે છે. અપમૃત્યુનું કારણ પણ આ વિભાગમાં રહેલ શૌચાલય કારણભૂત બનતું હોય છે. અહીં બેડરૂમ કે સ્ટોર રૂમ બનાવવાની મનાઈ છે, અર્થાત અહીંયા બેડરૂમ બનશે તો આ વિભાગની સ્થિતિ અનુકૂળ ક્રિયાઓ નહીં થાય, એટલે આ વિભાગ જે છે એ દૂષિત થશે. અહીંયા સ્ટોર રૂમ બનશે તો અહીંયા વજન વધશે. આ દિશા જેટલી હલકી હોય એટલી જ શુભ અને સુખદ પરિણામ પ્રદાન કરનાર હોય છે. એટલે અહીંયા સ્ટોર રૂમ કે બેડરૂમ ન બનાવવો જોઈએ. અહીંયા અગ્નિ તત્વ એટલે રસોડું કે લાલ રંગ ન હોવો જોઈએ. અહીંયા રસોડું નથી, પણ રસોડાની સામગ્રી જે ગેસના બાટલા અથવા તો ગેસ સ્ટવ છે, ઓવન છે, અહીંયા મૂકી રાખ્યું. ભલે અહીંયા વાપરતા ન હોય, વાપરવા માટે રસોડામાં લઈ જઈએ, અગ્નિ ખૂણામાં લઈ જઈએ, પણ અહીંયા મૂકી રાખ્યું હોય તો પણ એનો નકારાત્મક પ્રભાવ પડતો હોય છે. અહીંયા બેડરૂમ સ્ટોર મનની શક્તિને અવરોધે છે. અહીં અગ્નિ તત્વ બિલકુલ ન હોવું જોઈએ. અહીંયા અગ્નિ તત્વ વિચારોમાં ઉદ્વેગ, માનસિક અશાંતિ, પારિવારિક ઝઘડાનું કારણ બને છે. આ વિભાગને સુવ્યવસ્થિત રાખવો જ લાભપ્રદ બને છે. આ વિભાગ એટલે નોર્થ ઈસ્ટ NE. જો આ વિભાગ વૃદ્ધિ પામેલો હોય, થોડો વિકાસમાં વધારે હોય તો ઘણા બધા વિચારો જન્મ લે છે, પણ નિષ્કર્ષ કોઈ વાતે આવતો નથી.
ઘણા બધા તર્ક વિતર્કો થાય, પણ જે નિર્ણય લેવાનો છે, જે નિષ્કર્ષ લેવાનો છે, નિષ્કર્ષ સુધી પહોંચી શકાતું નથી. વ્યવસાયના ક્ષેત્રોમાં જો આ વિભાગ વૃદ્ધિ પામેલો હોય તો આ વૃદ્ધિ પામેલા ઈશાન વિભાગના કારણે ઘણા બધા દ્રષ્ટિકોણ કાર્યને આગળ વધારવા માટે પ્રાપ્ત થાય, પરંતુ અવ્યવસ્થિત અને ગેર રણનીતિ ઉત્પન્ન કરવામાં આવે, જે યોગ્ય દિશામાં વ્યાપાર અને વ્યવસાયને પ્રગતિ કરવાની રણનીતિ બનવામાં અસમર્થતા પ્રાપ્ત થાય, કંઈ અલગ વિચારીએ અને કાર્ય કંઈક અલગ પ્રારંભ થાય, એવી સ્થિતિ અહીંયા બને. અંત કોઈ અન્ય પરિણામ પર જ આવીને ઉભો રહેતો હોય છે. જો આ દિશા વિભાગ પ્રમાણમાં ઓછો હોય તો વિચારોમાં, દિમાગમાં કંઈ પણ સ્પષ્ટતા ન હોય, હંમેશા ઉલઝનમાં, મૂંઝવણમાં, કન્ફ્યુઝનમાં રહેવાની સ્થિતિ બની રહે છે. જીવનમાં કંઈ ધ્યેય દ્રષ્ટિ ન મળે, શું કરવું શું ન કરવું એવો કોઈ ગોલ નથી હોતો. કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઉચિત જ્ઞાન અને દિમાગનો ઉપયોગ કરવામાં પણ અસમર્થતા પ્રાપ્ત થાય. હંમેશા બીજાઓની પર નિર્ભર રહેતા હોય છે અને બીજાની તોલે પોતાની જાતને હંમેશા ઓછી આંકવાવાળા બનતા હોય છે. લોકો પણ આપની વાતને ગંભીરતાથી ન લે, આપની વાતને ગંભીરતાથી સ્વીકારે નહીં, એને માન સન્માન આપે નહીં. આવી સ્થિતિ બને જો આ વિભાગ ઓછો હોય તો. યોગ્ય નિર્ણય લેવામાં પણ અસમર્થતા રહે. બાળકોને ભણેલું હોય, અભ્યાસ કરેલો હોય, છતાં યાદ ના આવે, ખરા સમય જ્યારે જરૂર હોય ત્યારે એ કામમાં ના આવે, એવી સ્થિતિ બનતી હોય છે. આ વિભાગ શીખવાના આકાશ, શીખવા માટેના અવકાશ ઘણા પ્રાપ્ત કરાવે, પણ કંઈ નવું શીખી ન શકે. આ વિભાગ જે છે જ્ઞાન પ્રદાન કરવા માટે ઉચિત છે, પણ આ વિભાગ પ્રમાણમાં ઓછો હોય. ઘણા બધા અવકાશ મળતા હોય, ઘણું બધું જ્ઞાન મળે, પણ ક્યાંયથી જ્ઞાન દિમાગમાં ઉતરે નહીં, કંઈ શીખી શકાય નહીં, એવી પરિસ્થિતિ બનતી હોય છે. આ વિભાગ માટે મોટા મોટા થોડાક ઉપાયો છે જે કરવાથી લાભની સ્થિતિ બની શકે. જો નોર્થ ઈસ્ટમાં એટલે ઈશાનમાં હંમેશા સ્વચ્છતા જાળવવી, શુદ્ધ, સ્વચ્છ, સુઘડ આ વિભાગ રાખવો કલ્યાણકારી છે. નોર્થ ઈસ્ટ એટલે ઈશાન ક્યારેય પણ આ વિભાગમાં જૂતા ચંપલનું સ્ટેન્ડ ન બનાવવું અથવા કબાટ ન બનાવવું, સ્ટોરેજની વ્યવસ્થા ન કરવી. એટલું ખાસ છે. જેટલો ખલકો, જેટલો ખાલી હશે વિભાગ, એટલો જ પોઝિટિવ રહેશે. નહીં તો અહીંયા કબાટ મૂકવું ને કચરાનું ડસ્ટબિન મૂકવું, ઈશાનમાં કચરા પેટી રાખવી પણ અશુભ છે. અહીંયા ગંદકી હોવાથી આ વિભાગ પ્રદૂષિત થાય છે, જેથી ઘરમાં ધન આગમનના રસ્તાઓ અટકતા જોવા મળે અને ઘરમાં કંકાસ, ગૃહ કંકાસ, વાદ વિવાદની સ્થિતિ બનતી હોય છે. અત્રે શીડી એટલે નિસરણી પણ ન નિર્માણ કરાવી, ખાસ ધ્યાન રાખો, એ પણ ભાર વધારે છે. એટલે સીડી નિસરણીનું નિર્માણ પણ ન કરવું અને ટોયલેટ તો ભૂલથી પણ નિર્માણ ન કરવું. જો બનેલું હોય તો નેસ્ત નાબૂદ કરી નાખવું, ત્યાંથી હટાવી નાખવું, એ જ કલ્યાણકારી ઉપાય રહે છે. એટલે ઈશાન કોણ શાસ્ત્રોમાં કહ્યું છે દેવતા ગેહમ, દેવ મંદિરની જગ્યા છે. આ વિભાગમાં ધ્યાન, આરાધના, મેડિટેશન આ બધી ક્રિયા કરી શકાય અને જેટલો હલકો, જેટલો શુદ્ધ હોય એટલો લાભ કરતા